ગુડ આફ્ટરનૂન ક્લાસ ધોરણ 12 વિષય રસાયણ વિજ્ઞાન ચેપ્ટર 8 બી અને એફ વિભાગના તત્વો. હવે એક વસ્તુ હજી ક્લિયર કરી દેવા માંગુ છું કે આ ચેપ્ટરની અંદર આપણે જે સિલેબસ 70% પૂછાવાનો છે તેના અનુલક્ષીના મુદ્દા હલાવવાના છે, બરાબર? એટલે કદાચ આ લેક્ચરમાં હવે 3 લેક્ચરની અંદર ચેપ્ટર પૂરું થઈ જશે, કેમ કે એફ વિભાગના ટોટલી તત્વો, તેના ગુણધર્મો અને તેના સંયોજનો છે તે ઓપ્શનમાં કાઢી નાખ્યા છે. તેમાંથી તમારે આજે વખતે બોર્ડની એક્ઝામમાં એક પણ ક્વેશ્ચન આવશે નહીં. ખ્યાલ આવ્યો? એટલે આપણે ડી વિભાગના જે તત્વો છે એની અંદર તેના ગુણધર્મો, બરાબર? ગયા વખતે આપણે પરમાણુય કદ, ગયા લેક્ચરની અંદર ડી વિભાગના જે તત્વો છે એનું પરમાણુય અને આયનીય કદ નો જે ગુણધર્મ વિશે ચર્ચા કરેલી હતી. હવે આજે આપણે એના પછીનો જે ગુણધર્મ છે આયનીયકરણ એન્થાલ્પી, તેના વિશેની ચર્ચા કરવાની છે, બરાબર? તો ડી વિભાગના તત્વોની જે આયનીયકરણ એન્થાલ્પી છે તે કેવી હોય છે તે જોવાનું છે. તો આયનીયકરણ એન્થાલ્પી હું ચાલુ કરું એની પહેલા સમૂહ અને આવર્તમાં જે આયનીયકરણ એન્થાલ્પીમાં થતો ફેરફાર એ તમને ક્લિયર કરી દઉં એટલે તમને ખ્યાલ આવી જશે. કેમ કે ડી વિભાગના જે તત્વો છે તમને ખબર પડી ગઈ કે 3D 4D 5D અને 6D આ બધા જે તત્વો છે તે આવર્તમાં આવેલા તત્વો છે કે જેની અંદર ક્રમશઃ જે ક્રમિક મેં તમને કીધેલું હતું, તો ક્રમિક પરમાણુય ક્રમાંક ધરાવતા આ તત્વો છે. એટલા માટે ફરજિયાતપણે તમારે જે આયનીયકરણ એન્થાલ્પીમાં થતો ફેરફાર છે તે સમૂહ, ગયા ચેપ્ટરમાં આપણે જે સમૂહની અંદર આયનીયકરણ એન્થાલ્પીમાં થતો ફેરફાર હતો તેના કરતા એકદમ વિરોધી જે આવર્તમાં રહેલા તત્વો હશે એમાં આયનીયકરણ એન્થાલ્પીમાં થતો ફેરફાર જોવા મળશે, બરાબર? હું તમને સમજાવું તો સમૂહની અંદર આપણે 7મા ચેપ્ટરમાં પી વિભાગના તત્વો જોયા, એમાં એવું કહ્યા હતા કે સમૂહની અંદર આવેલા જે તત્વો છે તે પરમાણુય ક્રમાંક એકબીજા કરતા વધારે ધરાવતા હોવાથી એમાં બે તત્વો વચ્ચેનો જે પરમાણુય ક્રમાંક છે એમાં ઘણો મોટો તફાવત રહેલો છે. એટલા માટે જે પરમાણુય કેન્દ્રની આજુબાજુ જે ઇલેક્ટ્રોન હશે તે ગોઠવાતા જ હશે. આ ઉપરાંત જે કોષ હશે તે પરમાણુય કેન્દ્રની આસપાસ ગોઠવાતા જ હશે અને છેલ્લા ઇલેક્ટ્રોન અને પરમાણુય કેન્દ્ર વચ્ચેનું જે અંતર છે તે વધશે અને એના લીધે જે આકર્ષણ બળ ઘટશે અને આકર્ષણ બળ ઘટવાને લીધે જે આયનીયકરણ એન્થાલ્પીમાં ફેરફાર અથવા તો ઘટાડો જોવા મળશે. એટલે કે સમૂહમાં તમે ઉપરથી નીચે જાઓ, પરમાણુય ક્રમાંક વધે, પરમાણુય કેન્દ્રથી છેલ્લા ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર વધે, આકર્ષણ બળ ઘટે અને એના લીધે જે આયનીયકરણ એન્થાલ્પી છે એમાં ઘટાડો જોવા મળે. તો સૌપ્રથમ આયનીયકરણ એન્થાલ્પી એટલે શું? તો છેલ્લા ઇલેક્ટ્રોનને પોતાની કક્ષામાંથી મુક્ત કરવા માટે આપવી પડતી ઊર્જાને આયનીયકરણ એન્થાલ્પી કહેવામાં આવે છે. કે જે સમૂહની અંદર શું થતું જોવા મળશે? તો સમૂહમાં ઉપરથી નીચે જતા પરમાણુ ક્રમાંક વધતા, આકર્ષણ બળ ઘટતા આયનીયકરણ એન્થાલ્પીમાં ઘટાડો જોવા મળશે અને ધાત્વીય ગુણધર્મોમાં વધારો થતો જોવા મળશે. ખ્યાલ આવી ગયો? અને હવે આપણે વાત કરી આવર્તની. તો આવર્તની અંદર આવેલા જે તત્વો હશે, ખાસ કરીને ડી વિભાગના તત્વો કે જે 4 આવર્તમાં ગોઠવાયેલા છે, 3D જેને પ્રથમ શ્રેણીના સંક્રાંતિ તત્વો કહેવામાં આવે છે, 4D કે જે દ્વિતીય શ્રેણીના સંક્રાંતિ તત્વો છે, 5D કે જે તૃતીય શ્રેણીના સંક્રાંતિ તત્વો છે, 6D કે જે ચતુર્થ શ્રેણીના સંક્રાંતિ તત્વો છે, 6D જે આવર્ત છે એ હજી અધૂરો છે
તો આ જે ચારે ચાર આવર્તની અંદર આવેલા તત્વો ક્રમિક વધારો દર્શાવશે. 3D ની વાત કરવામાં આવે તો 21 થી લઈને 30 સ્કેટિવેક્રોમ, મેલાકોનિકોજિયા, સ્કેનેડિયમ થી લઈને ઝિંક. સ્કેનેડિયમ નો નંબર 21 છે અને ઝિંક નો નંબર 30 છે. એટલે 21 થી લઈને 30 સુધીના જે તત્વો છે તે ક્રમિક, ક્રમ બાય ક્રમ જે વધારો છે તે દર્શાવે છે. હવે કાલ જ મેં તમને સમજાવ્યું હતું કે ક્રમિક વધારો દર્શાવશે તો દરેક વખતે કક્ષામાં એક જ કક્ષામાં 10 ક્રમના જે ઇલેક્ટ્રોન છે એ ગોઠવાઈ જશે. એટલે કહેવાનો મતલબ કે 21 થી 30 સુધીના જેટલા પણ તત્વો હશે એના બધા ઇલેક્ટ્રોન જે ક્રમશઃ વધારો થશે તે ડી કક્ષકમાં થશે, બરાબર? કેમ કે એની કેપેસિટી 10 ઇલેક્ટ્રોન સમાવવાની છે. એટલે ક્રમિક વધારો થતો જશે એમ ડી કક્ષકમાં 1 થી 10 સુધીના ઇલેક્ટ્રોન સમાશે, બરાબર? એટલે હવે બહારની તરફ કોઈ જાતનું કક્ષા વધતી નથી, બહારની તરફ ઇલેક્ટ્રોન વધતા નથી. એટલે શું થવાનું? તો કેન્દ્રથી જે અંતર હશે ઈ શું થશે? તમને ગયા લેક્ચરમાં જ વાત કરી કે જેમ પરમાણ્વીય ક્રમાંકમાં ક્રમિક વધારો થાય આવર્તની અંદર, એમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધે, સાથે કેન્દ્રની અંદર જે પ્રોટોન અને ન્યુટ્રોન જેને આપણે વીજભાર કહીએ છીએ એ વીજભારમાં પણ વધારો થાય. હવે વીજભારમાં વધારો થશે એટલે ઓટોમેટિક જે આકર્ષણ બળ છે આ કક્ષા ઉપર અને તેનામાં રહેલા ઇલેક્ટ્રોન ઉપર, તો આકર્ષણ બળ વધવાને લીધે જે કક્ષા છે તે કેન્દ્રની નજીક આવશે. એટલે આવર્તમાં જોયું કે પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યામાં ઘટાડો દર્શાવતા હતા. તો અહીંયા આકર્ષણ બળ વધવાને લીધે જે આવર્તની અંદર આકર્ષણ બળ જેટલું વધારે હશે એમ આયનીયકરણ એન્થાલ્પી, છેલ્લા ઇલેક્ટ્રોનને મુક્ત થવા માટેની જે ઊર્જા છે તે પણ વધારે જોશે. એટલે કહેવાનો મતલબ કે આવર્તમાં આવેલા જે તત્વો છે તેમાં ક્રમિક વધારો થાય છે, પરંતુ બધો જે વધારાના ઇલેક્ટ્રોન છે એક જ કક્ષામાં ગોઠવાય છે. કક્ષામાં ઇલેક્ટ્રોન ગોઠવાય એના લીધે શું થાય છે કે કેન્દ્રમાં વીજભાર વધવાથી જે કક્ષા અને કેન્દ્ર વચ્ચેનું અંતર ઘટે છે આકર્ષણ બળ વધવાને લીધે, અને તેના લીધે જે આકર્ષણ બળ વધશે એટલા માટે છેલ્લા ઇલેક્ટ્રોનને મુક્ત થવા માટે વધારે ઊર્જાની જરૂર પડશે. ખ્યાલ આવ્યો? એટલે આવર્તની અંદર ક્રમશઃ વધારો થતા આયનીયકરણ એન્થાલ્પીમાં વધારો થાય, એની સામે સમૂહમાં જો ઉપરથી નીચે જવામાં આવે તો પરમાણ્વીય ક્રમાંક છે ક્રમશઃ બે તત્વો વચ્ચેનો જે તફાવત હશે ઘણો મોટો હશે. એની સામે ઇલેક્ટ્રોન વધશે, કેન્દ્ર અને છેલ્લા ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર વધશે અને આકર્ષણ બળ ઘટવાને લીધે જે આયનીયકરણ એન્થાલ્પીમાં ઘટાડો થાય છે, જ્યારે આવર્તની અંદર આયનીયકરણ એન્થાલ્પીમાં વધારો થાય છે. તો અત્યારે આ હતો સમૂહમાં અને આવર્તની અંદર આયનીયકરણ એન્થાલ્પીમાં થતો ફેરફાર. હવે આપણે શરૂઆત કરીએ કે આંતરિક ડી કક્ષકો ભરાવાની સાથે કેન્દ્રીય વીજભારમાં વધારો થવાના કારણે તમે શ્રેણીમાં ડાબી બાજુથી જમણી તરફ જાશો. એટલે આવર્તની જ વાત કરે છે કે આવર્તની અંદર જો ડાબી બાજુથી જમણી તરફ જવામાં આવે તો સંક્રાંતિ તત્વોની આયનીયકરણ એન્થાલ્પીમાં વધારો થાય છે. હવે આ તત્વોની ક્રમિક આયનીયકરણ એન્થાલ્પીમાં થતો જે વધારો છે એ એટલો બધો તીવ્ર હોતો નથી કે જે તમને બિન સંક્રાંતિ તત્વોમાં જોવા મળે છે, કે જે S અને P વિભાગના તત્વોમાં જોવા મળતો હતો એમાં એટલો વધારો થતો નથી. પરંતુ સામાન્ય રીતે પ્રથમ આયનીયકરણ એન્થાલ્પી, દ્વિતીય આયનીયકરણ એન્થાલ્પી અને તૃતીય આયનીયકરણ એન્થાલ્પીમાં જેમ તમે કેન્દ્રથી અંદરની તરફ જાશો તમને બધાને એ તો ખબર પડે કે પરમાણુ હોય તો આ કક્ષામાં ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય, બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન, પછી અંદરની
કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું જે આકર્ષણ બળ છે એ અંતર વધારે હોવાને લીધે આકર્ષણ બળ ઓછું લાગે છે અને આકર્ષણ બળ ઓછું લાગે એટલે કક્ષામાંથી મુક્ત થવા માટેની ઊર્જા પણ ઘટે બરાબર તમે જેમ હવે છેલ્લેથી બીજી કક્ષા છે એમાં રહેલા ઇલેક્ટ્રોનને મુક્ત થવું છે તો તમને ખ્યાલ હોવો જોઈએ કે કેન્દ્રથી એનું જે અંતર છે તે આની સરખામણીમાં વધે છે કેન્દ્રથી અંતર ઘટે એટલે ઓટોમેટિક આકર્ષણ બળ વધે અને આકર્ષણ બળ વધવાને લીધે જે દ્વિતીય ઇલેક્ટ્રોનને મુક્ત થવા માટેની ઊર્જા છેલ્લા ઇલેક્ટ્રોનમાં જેટલી ઊર્જા વપરાણી હતી એના કરતાં વધારે ઊર્જા અંદરના તરફના ઇલેક્ટ્રોનને મુક્ત થવા માટે જોશે હવે એની અંદર રહેલો જે ત્રીજી કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન છે હવે એને મુક્ત થવું છે તો તમે વિચાર કરો કે જેમ કેન્દ્રની નજીક આવતા રહે છે એમ ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું અંતર ઘટતું જાય છે આકર્ષણ બળ વધતું જાય છે અને આકર્ષણ બળ વધતું જશે તો ઓટોમેટિક કક્ષામાંથી ઇલેક્ટ્રોનને મુક્ત થવા માટે વધારે ઊર્જાની જરૂર પડે બરાબર એટલે છેલ્લા ઇલેક્ટ્રોનને મુક્ત થવા માટે જે ઊર્જાની જરૂર પડે તેને કહેવાય પ્રથમ આયનીકરણ એન્થાલ્પી પછી છેલ્લેથી બીજો ઇલેક્ટ્રોન હોય કે જે કેન્દ્રથી વધારે નજીક હોય તેને મુક્ત થવા માટે જે ઊર્જાની જરૂર પડે કે જે છેલ્લા કરતાં વધારે હશે તેને દ્વિતીયકરણ એન્થાલ્પી કહેવાય અને છેલ્લેથી ત્રીજો ઇલેક્ટ્રોન હોય તે કેન્દ્રથી વધારે નજીક હોવાનો અને એને પોતાની કક્ષામાંથી મુક્ત થવા માટે જે ઊર્જાની જરૂર પડે તેને તૃતીયકરણ એન્થાલ્પી કહેવામાં આવે છે એટલે કહેવાનો મીનિંગ કે જેમ તમે કેન્દ્રથી છેલ્લી કક્ષામાંથી અંદરની તરફ જાઓ એમ કેન્દ્ર વચ્ચેનું અંતર ઘટવાને લીધે આકર્ષણ બળ વધવાને લીધે જે પ્રથમ દ્વિતીય અને તૃતીયકરણ એન્થાલ્પીના મૂલ્યમાં તમને વધારો થતો જોવા મળશે બરાબર આવર્તની અંદર પણ આ જ નિયમ લાગુ પડશે કે આવર્તની અંદર ક્રમશઃ વધારો જે ક્રમિક વધારો છે એક એક ઇલેક્ટ્રોન ભલે વધતા જાય નંબર ભલે વધે પણ એની સામે જે ઇલેક્ટ્રોન થી એક જ કક્ષામાં ગોઠવાતા જશે હવે વીજભાર વધવાને લીધે એક જ કક્ષામાં ગોઠવાયેલા ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધારે નજીક આવશે આકર્ષણ બળ વધશે અને તેના લીધે જે આયનીકરણ એન્થાલ્પીમાં વધારો થતો જોવા મળશે બરોબર તો ડી વિભાગના તત્વો છે એની અંદર આ જ બધી વસ્તુ તમને આપેલી છે 3D ધાતુઓની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીમાં અનિયમિતતાનું જે વલણ છે તે રાસાયણિક અર્થસૂચકતા તેની ઘણી ઓછી હોય છે પરંતુ એક બાબત ધ્યાને લઈએ કે એક ઇલેક્ટ્રોન દૂર થવાથી 4s અને 3D કક્ષકોની સાપેક્ષ ઊર્જાઓમાં ફેરફાર થાય છે હવે ડી વિભાગના તત્વો આયનો બનાવે ત્યારે n-1 * d ઇલેક્ટ્રોન પહેલા ns ઇલેક્ટ્રોન દૂર થાય છે 3D શ્રેણીના આવર્તમાં ડાબી બાજુથી જમણી તરફ જતા જોઈશું કે સ્કેન્ડિયમથી ઝિંક સુધીમાં કેન્દ્રીય વીજભાર વધે છે પરંતુ આંતરિક પેટાકોષમાં ઇલેક્ટ્રોન ઉમેરાય દાખલા તરીકે 3D કક્ષકોમાં તો બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન એકબીજાને પરિરક્ષિત કરી શકે જેની સરખામણીમાં 3D ઇલેક્ટ્રોન કેન્દ્રીય વીજભારના વધારા સાથે 4s ઇલેક્ટ્રોનને વધુ અસરકારક રીતે પરિક્ષેપિત કરી શકે છે અને તેથી પરમાણુ ત્રિજ્યા ધીમેથી ઘટે છે આમ 3D શ્રેણીમાં આયનીકરણ ઊર્જા નજીવી માત્રામાં વધે છે બે કે તેથી વધુ વીજભાર ધરાવતા આયનો 4s ઇલેક્ટ્રોન સિવાયની dn ઇલેક્ટ્રોન રચના ધરાવે છે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો વધવાનું સામાન્ય વલણ અપેક્ષિત છે બરાબર કક્ષક ડી કક્ષકોની જુદી જુદી દિશાને કારણે કેન્દ્રીય વીજભારની અસરમાં એક ડી ઇલેક્ટ્રોન બીજા ડી ઇલેક્ટ્રોનનું પરિરક્ષણ કરી શકતો નથી તેથી દ્વિતીયકરણ અને તૃતીયકરણ એન્થાલ્પીના મૂલ્યમાં ઘણો ખાસો જે નિર્માણ છે તે જોવા મળે છે આ બંને કિસ્સામાં આયનો d5 ઇલેક્ટ્રોન રચના છે તે વધારે અસંતુષ્ટ છે બરાબર એમાં વધારે જરૂર પડશે કેન્દ્ર તરફ ઇલેક્ટ્રોનનું આકર્ષણ અને બે ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ વિનિમય ઊર્જા આ ત્રણ પર્યાયો આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય માટે જવાબદાર છે હવે સ્કેન્ડિયમથી ઝિંક તરફ જતા આયનીકરણ એન્થાલ્પીમાં વધારો થાય છે પણ તે વધારો કેટલો છે નજીવો છે હવે એક વસ્તુ આપણે વિચાર કરો કે 3D અને 4s આ બે કક્ષકોની ઊર્જા છે એ બહુ ઓછી છે હવે જ્યારે પણ ડી કક્ષકો પોતાની છેલ્લી કક્ષામાંથી ઇલેક્ટ્રોન ગુમાવશે તો
જેમ જેમ ઇલેક્ટ્રોન ગુમાવતા જશે એમ નજીવો થતો જે ફેરફાર માટે ત્રણ કારણો એ જવાબદાર ઠેરવા છે. કયા કયા? તો કેન્દ્ર તરફ પ્રત્યેક ઇલેક્ટ્રોનનું આકર્ષણ, આ પહેલું કારણ. પછી ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ, આ બીજું કારણ. અને ત્રીજું છે વિનિમય ઊર્જા આપલે. બરાબર, વિનિમય એટલે આપલે. એટલે આ ત્રણ પ્રકારના કારણો જે 21 થી 30 નંબરના જે તત્વો છે એમાં આયનીકરણ એન્થાલ્પીમાં થતા વધારા, નજીવા વધારા માટે જવાબદાર છે. બરાબર, બાકી બધું કંઈ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. આયનીકરણ એન્થાલ્પી ઓક્સિડેશન અવસ્થાની સાપેક્ષ સ્થાયીતાને સંબંધિત કેટલુંક માર્ગદર્શન આપે છે, પરંતુ આ સમસ્યા અત્યંત જટિલ છે. બરાબર, એટલે આયનીકરણ એન્થાલ્પીમાં તમારે ખાસ આ યાદ રાખવાનું કે આવર્તમાં જે આયનીકરણ એન્થાલ્પીમાં જેમ ક્રમશઃ પરમાણુ ક્રમાંક વધે તો બધા જે વધતા ઇલેક્ટ્રોન જે એક જ કક્ષામાં ગોઠવાશે, વીજભાર વધવાની સાથે એક જ કક્ષામાં ગોઠવાયેલા ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક આવશે, આકર્ષણ બળ વધશે. આકર્ષણ બળ વધવાને લીધે જે છેલ્લા ઇલેક્ટ્રોનના મુક્ત થવા માટેની જે ઊર્જા છે અથવા તો આયનીકરણ એન્થાલ્પીમાં વધારો થતો જોવા મળશે. જ્યારે સમૂહની વાત કરવામાં આવે તો સમૂહમાં એના કરતા વિરોધી પરિસ્થિતિ જોવા મળશે. ઓકે, 8.3.4 ઓક્સિડેશન અવસ્થાથી લઈ અને 8.3.8 સુધીના જે રાસાયણિક ગુણધર્મો છે એ ઓપ્શનમાં આપેલા છે, તે પૂછાવાના નથી. એટલે હવે એના પછીનો જે ટોપિક છે તે ચુંબકીય ગુણધર્મ છે, તેની આપણે ચર્ચા કરીશું. હવે ચુંબકીય ગુણધર્મની જો વાત કરવામાં આવે તો કાલ જ મેં તમને ચુંબકીય ગુણધર્મ વિશે સમજાવ્યું હતું, યાદ કરો. અનુચુંબકીય અને પ્રતિચુંબકીય. બરાબર, અનુચુંબકીય એટલે કેવા કે ધારો કે ડી કક્ષાની અંદર સંક્રાંતિ ધાતુ તત્વો કોને કહેવાય? તો ડી કક્ષામાં અપૂર્ણ ભરાયેલા ઇલેક્ટ્રોન હોય તો તેને ડી વિભાગના અથવા તો સંક્રાંતિ ધાતુ આયનો કહેવામાં આવે છે. સંક્રાંતિ તત્વો કહેવામાં આવે છે. ધારો કે ડી કક્ષક 10 ઇલેક્ટ્રોન થી ભરાયેલી હોય તો સંક્રાંતિ તત્વોમાં ઝિંક, કેડમિયમ, મર્ક્યુરી, સિલ્વર, ગોલ્ડ, કોપરનિશિયમ આ બધા એવા તત્વો છે કે જેની અંદર ડી કક્ષક સંપૂર્ણપણે ભરાયેલી છે. તેમનું સ્થાન સંક્રાંતિ તત્વોમાં હોવા છતાં ડી કક્ષકોમાં એક પણ અપૂર્ણ ઇલેક્ટ્રોન ન હોવાથી તેને સંક્રાંતિ ધાતુ તત્વોમાં તે અપવાદરૂપ છે. બરોબર, તો બે પ્રકારના ગુણધર્મો અત્યારે હું તમને સમજાવીશ. જે પેલું આવશે એ અનુચુંબકીય હશે. સંક્રાંતિ ધાતુ તત્વો છે, અપવાદરૂપ સિવાયના જે તત્વો છે તે બે પ્રકારના ચુંબકીય ગુણધર્મો દર્શાવશે. પહેલું આવશે અનુચુંબકીય. હવે તમને ખબર પડવી જોઈએ કે અનુચુંબકીય છે શેમાં જોવા મળે? તો જે તત્વોમાં કક્ષામાં અપૂર્ણ ઇલેક્ટ્રોન ભરાયેલા હશે જે તત્વની છેલ્લી કક્ષામાં ડી કક્ષામાં અપૂર્ણ ઇલેક્ટ્રોન ભરાયેલા હશે તેવા તત્વોની અંદર તમને અનુચુંબકીય પ્રકારના જે ચુંબકીય ગુણધર્મ છે તે જોવા મળશે. ખ્યાલ આવ્યો? અને બીજું છે પ્રતિચુંબકીય. એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે પ્રતિચુંબકીય એટલે કે જે તત્વના છેલ્લી કક્ષામાં બધા ઇલેક્ટ્રોન ભરેલા હોય, જેમ કે 3d10, 4d10, 5d10 એટલે ડી કક્ષામાં અથવા છેલ્લી કક્ષામાં જો સંપૂર્ણપણે કક્ષા ઇલેક્ટ્રોનથી ભરાયેલી હોય, તેની અંદર એક પણ અયુગ્મિક ઇલેક્ટ્રોન આવેલો ન હોય, તો તેવા જે તત્વો છે તે પ્રતિચુંબકીય પ્રકારના ગુણધર્મ દર્શાવશે. એટલે આ બે પ્રકારના જે ચુંબકીય ગુણધર્મ છે તે સંક્રાંતિ ધાતુ તત્વ દર્શાવશે. એમાં ખાસ
જેની છેલ્લી કક્ષામાં એક પણ ઇલેક્ટ્રોન ન હોય, બધી કક્ષા સંપૂર્ણ ઇલેક્ટ્રોનથી ભરાયેલી હોય, તેને પ્રતિચુંબકીય ગુણધર્મ વાળા તત્વો કહેવાશે. અને જેની છેલ્લી કક્ષામાં અથવા ડી કક્ષામાં અપૂર્ણ ઇલેક્ટ્રોન વાળી કક્ષા હાજર હોય તો તેવા તત્વોની અંદર તમને જે અનુચુંબકીય ગુણધર્મ વાળા તત્વો કહેવાશે. બરોબર? તો હવે એક વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે કે અનુચુંબકીય, તો બીજો આપણો ગુણધર્મ જે ચાલુ કરી, પદાર્થ પર જ્યારે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે છે ત્યારે મુખ્યત્વે બે પ્રકારની ચુંબકીય ગુણધર્મ જોવા મળે: પ્રતિચુંબકત્વ અને અનુચુંબકત્વ. પ્રતિચુંબકત્વ પદાર્થો લાગુ પાડેલા ક્ષેત્ર દ્વારા અપાકર્ષાય છે, જ્યારે અનુચુંબકીય પદાર્થો આકર્ષાય છે. જે પદાર્થો લાગુ પાડેલા ક્ષેત્ર દ્વારા અતિ પ્રબળ રીતે આકર્ષાય તેને લોહ ચુંબકીય પદાર્થો કહેવાય છે. વાસ્તવમાં લોહ ચુંબકત્વ અનુચુંબકત્વનું ચરમ સ્વરૂપ છે અને મોટા ભાગના સંક્રાંતિ ધાતુ આયનો અનુચુંબકીય છે. પરીક્ષાની દ્રષ્ટિએ, એમસીક્યુ ની દ્રષ્ટિએ મહત્વનો ક્વેશ્ચન કે પ્રબળ રીતે આકર્ષાય એવા જે પદાર્થો છે તે લોહ ચુંબકત્વ છે અને લોહ ચુંબકત્વ અનુચુંબકત્વનું ચરમ સ્વરૂપ છે. અને મોટા ભાગના જે સંક્રાંતિ તત્વો છે એ અનુચુંબકત્વ પ્રકારનો, જે અનુચુંબકીય કહેવાય, અનુચુંબકત્વ પણ કહેવાય, તે પ્રકારના ચુંબકીય ગુણધર્મ ધરાવે છે. બરાબર? તો અનુચુંબકત્વ અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરીને કારણે ઉત્પન્ન થાય છે. દરેક આવા ઇલેક્ટ્રોન ચુંબકીય ચાક માત્રા ધરાવે છે. ધ્યાન રાખજો કે અનુચુંબકત્વ ની અંદર ચુંબકનું જે માપ દર્શાવતી રાશિ છે તેને ચુંબકીય ચાક માત્રા કહેવામાં આવે છે અને તેને મ્યુ, એને આપણે યુ કહીએ પણ આ વસ્તુ છે મ્યુ. બરાબર? મોડો અને યુ આપો, મ્યુ કહેવાય. આ શેની સંજ્ઞા છે? ચુંબકીય ચાક માત્રાની સંજ્ઞા છે. અને ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય શોધવા માટેનું સૂત્ર છે વર્ગમૂળમાં n of n plus 2. બરાબર? કે જ્યાં n છે તે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા છે. બરાબર? અનુચુંબકત્વમાં ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય શોધવા માટે આ સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે. μ બરાબર √n of n plus 2, જ્યાં n છે એ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા છે. તમને બધાને ખબર છે કે તત્વોની અંદર ઇલેક્ટ્રોન જે બે પ્રકારની ગતિ ધરાવે છે, એક તો ભ્રમણ કોણીય વેગમાન અને બીજું છે કક્ષકીય કોણીય વેગમાન. હવે સંક્રાંતિ ધાતુના પ્રથમ શ્રેણીના સંયોજનો માટે જે કક્ષકીય કોણીય સંવેગમાનનો ફાળો બહુ સમિત હોય છે અને માટે ચુંબકીય ચાક માત્રાને અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા દ્વારા નક્કી કરવામાં આવે છે, જેની ગણતરી ભ્રમણ માત્ર એટલે ચુંબકીય ચાક માત્રા શોધવાનું સૂત્ર જેને મ્યુ દ્વારા દર્શાવવામાં આવે છે. જ્યાં n છે તે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા છે, મ્યુ છે તે ચુંબકીય ચાક માત્રા છે અને એનો SI એકમ છે બોહર મેગ્નેટોન. ખાસ યાદ રાખજો, બોહર મેગ્નેટોન એનો SI એકમ છે જેને કેપિટલ B કેપિટલ M વડે પણ દર્શાવવામાં આવે છે. બરાબર? અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જેમ કે ધારો કે બાહ્યતમ કક્ષામાં એક જ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય, હવે એક મૂકી દો અહીંયા, 1 + 2 3 તો 3 નું વર્ગમૂળ 1.73 થાય. એટલે જેની બાહ્યતમ કક્ષામાં એક જ અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલો હશે તેનું ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય થશે 1.73. બરાબર? પછી પેજ નંબર 228 ઉપર તમને બાહ્યતમ કક્ષામાં જેમ જેમ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે, ધારો કે એકની જગ્યાએ હવે બે કક્ષામાં બે અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા હોય તો અહીંયા 2 મૂકી દો, અહીંયા 2 મૂકી દો, 2 + 2 4, 4 × 8, 8 નું વર્ગમૂળ કેટલું થાય? તો 2.84. બરાબર? એટલે કહેવાનો મીનિંગ કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જેમ વધતી જશે એમ ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય વધતું જશે. હવે ડી કક્ષકની વાત કરી તો ડી કક્ષકમાં
મેક્સિમમ કેટલા અયુગ્મિક ઇલેક્ટ્રોન સમાઈ શકે? તો અહીંયા B ની અંદર 5 કક્ષા આવેલી છે, તો મેક્સિમમ 5 અયુગ્મિક ઇલેક્ટ્રોન છે તે સમાઈ શકે. તો ધ્યાનમાં રાખજો કે 5 અયુગ્મિક ઇલેક્ટ્રોન ધરાવતો જે તત્વ હશે અથવા જે આયન હશે એની ચુંબકીય ચાર્જ માત્રાનું મૂલ્ય સૌથી વધારે હશે. ખ્યાલ આવ્યો? એટલે ચુંબકીય ચાર્જ માત્રા શેમાં જોવા મળે? અનુચુંબકત્વ ધરાવતા તત્વોની અંદર. એટલે આ બધી વસ્તુ એકબીજા સાથે સંકળાયેલી છે, ખાસ યાદ રાખજો. પેજ નંબર 228 ઉપર એક ફોટો આપેલો છે, એનો તમે એકવાર અભ્યાસ કરશો એટલે તમને ખ્યાલ આવી જશે. એના નીચે એક ઉદાહરણ છે, ઈ પણ ખ્યાલ આવી જશે. કરવાનું કઈ નથી, કેવી રીતે શોધવાનું? ધારો કે બાહ્ય આની અંદર 5 અયુગ્મિક ઇલેક્ટ્રોન છે, એટલે 5 મૂકી દો, 5 અંદર મૂકો, 5 + 2 7, 7 × 35. તો 35 નું વર્ગમૂળ કેટલું થાય? તો 5.92. તો ચુંબકીય ચાર્જ માત્રાનું મૂલ્ય થઈ ગયું 5.92. ધારો કે 4 અયુગ્મિક ઇલેક્ટ્રોન આવેલા હોય તો 4 સંખ્યા મૂકી દો, એટલે બાહ્યતમ કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન અયુગ્મિક આવેલા હોય એટલી સંખ્યા તમારે n ની જગ્યાએ મૂકવાની, વર્ગમૂળ કાઢવાનું અને જે જવાબ આવે તે ચુંબકીય ચાર્જ માત્રાનું મૂલ્ય દર્શાવે. ખ્યાલ આવી ગયો તમને બધાને? એટલે ડી વિભાગના જે તત્વો છે એમાં બે પ્રકારના ચુંબકીય ગુણધર્મ, અનુચુંબકીય, અનુચુંબકત્વ પણ કહેવાય, અને પ્રતિચુંબકીય. પ્રતિચુંબકીય કે જેની અંદર એક પણ જે કક્ષા છે ઈ અધૂરી નથી, બધી સંપૂર્ણ કક્ષા ભરાયેલી હોય એની અંદર પ્રતિચુંબકીય ગુણધર્મ જોવા મળે. જેની અંદર એક અથવા એક કરતા વધારે અયુગ્મિક ઇલેક્ટ્રોન આવેલા હોય એની અંદર તમને અનુચુંબકત્વ ગુણધર્મ જોવા મળશે. અનુચુંબકત્વ નું મૂલ્ય, ચુંબકત્વ માપવા માટેનું મૂલ્ય છે ચુંબકીય ચાર્જ માત્રા. એનું સૂત્ર છે μ = n/n+2. ચુંબકીય ચાર્જ માત્રાનું મૂલ્ય જેમ અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે એમ ચુંબકીય ચાર્જ માત્રાનું મૂલ્ય પણ વધશે. ચુંબકીય ચાર્જ માત્રાનો SI એકમ છે બોહર મેગ્નેટોન, જેને કેપિટલ BM વડે પણ દર્શાવવામાં આવે છે. બરોબર? તો આટલી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે જેનો આપણે અભ્યાસ કર્યો. હવે એના પછી રંગીન આયનોનું નિર્માણ અને એના પછીના જે ગુણધર્મો છે તેનો અભ્યાસ આપણે પછીના લેક્ચરમાં કરશું.